એટમોસ્ફિયર છે, તો આજે આપણે આનંદ જ કરવાનો છે. એને અહીંયા બેસેલા થઈએ ને, હવે બહારના કોઈ કામ થવાના નથી, એટલે પૂરેપૂરું માઇન્ડથી અને તનથી અહીંયા આવીને આજની જે ઇન્ફોર્મેશન એ કલેક્ટ કરવાની છે. જેમ રમેશભાઈ કીધું, એક ડિવાઇસ છે. આ ડિવાઇસ આપણને શું બેનિફિટ આપે છે? આ ડિવાઇસ આપણા ઘરે આવશે તો આપણા પરિવારની અંદર શું પરિવર્તન આવશે? જે એક નાનું એવું ડિવાઇસ છે, તમે લોકો અહીંયા જોઈ રહ્યા છો ને, આ એક નાના એવા ડિવાઇસે આજે દેવભૂમિ દ્વારકા અને જામનગરની અંદર આટલા લોકોને એક કહેવાય ને તાતણે બાંધ્યા. આ ડિવાઇસની શું તાકાત છે તમે જોવા માંગો છો? હલો, જોવા માંગો છો તમે? જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. યસ, હું બતાવવાનો નથી એ ડિવાઇસ શું છે, એમના બેનિફિટ શું છે, પણ એમને પ્રેઝન્ટ કરવા માટે અમારી વચ્ચે એક જોરદાર પર્સનાલિટી છે. હું રમેશભાઈને કહીશ એમને ઇન્વાઇટ કરે. યસ. તો આજે જે વાત કરી પાણીની, પણ એની જ્યારે વેલ્યુ જો ખબર નહીં હોય ને તો આપણે કંઈ આઈડિયા નહીં આવે. તો આજે એને વેલ્યુ અહીંયા સમજાવવા માટે, એની અંદર શું શું વેલ્યુ રહેલ, એની વેલ્યુ ક્રિએટ કરવા માટે તમારી વચ્ચે સમક્ષ આવશે અહીંયાના એક જબરજસ્ત લીડર છે ખંભાળિયામાં. તો એને આપણે જોરદાર તાળીઓ વચ્ચે ઇન્વાઇટ કરશું, મિસ્ટર યોગેશભાઈ આંબલિયા. નમસ્કાર, જય દ્વારકાધીશ. અરે વ્યવસ્થિત બોલો, આપણે જય દ્વારકાધીશ દ્વારકા સુધી સંભળાવવું જોઈએ. દ્વારકાધીશ બોલવામાં કોઈ જિજ્ઞેશભાઈએ કીધું એમ કોઈ ટેક્સ છે નહીં. આપણે જય દ્વારકાધીશ. મિત્રો, મિશન ગુડ હેલ્થ તરફથી હું યોગેશ આંબલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. એકવાર તો તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે મને ખબર છે અત્યારે બધાને ટાઈમ નથી અને તમે કિંમતી ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છો એટલા માટે. મિત્રો, આપણે આજે જે વાત કરવાની છે એ પાણી ઉપર વાત કરવાની છે. પાણીની આમ જોઈએ ને, અમે ઘણી વખત વાત કરતા હોય કે પાણી સારું પીવું જોઈએ, એટલે લોકો એમ કહેતા કે ભાઈ અમારે તો ધોરિયાના પાણી પીને મોટા થયા. એવું નથી. આવનારો સમય છે એ આપણે હવે સજાગ થવું પડશે, કારણ કે ધોરિયાના પાણીને આપણા વડવાઓ એ ઝરણાના પાણી પીતા, પણ આજની તારીખમાં જોવા જઈએ તો મળતા નથી. પાણી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીર માટે. એટલે આજે આપણે વાત પાણીની કરશું. તો પાણી એવી વસ્તુ છે કે ધોરિયાના પાણી પીતા હોય તો એવું નથી કે ભાઈ એ સારા આવે છે, કારણ કે પાણીની અંદર ઝેરી કેમિકલો એડ થઈ ગયા છે. તમને દેખાતું જ હશે, આમાં જામનગરનું જ છે, એમાં આપણા જિલ્લાના પણ નામ છે કે જે પાણીની અંદર ઝેરી કેમિકલો એડ થઈ ગયા છે એ ક્યાંક ને ક્યાંક આપણા શરીરને નુકસાનકારક છે. આપણા શરીરમાં ઝેરી કેમિકલો કાયમથી કાયમ જાય છે, એટલે મોટી મોટી બીમારીઓ આવે છે. એટલે આજે આપણે પાણી ઉપર વાત કરશું, અને પાણીની વાત કરવામાં આવે તો આપણે જે ટેકનોલોજીની વાત કરવાની છે એ ટેકનોલોજી આવનારા સમયમાં દરેકના ઘરે લગાડવી પડશે. એનું કારણ પણ એ જ છે કે પાણી બધા આપણા દૂષિત થઈ ગયા છે. તો આપણે જે ટેકનોલોજીની વાત કરીએ છીએ એ ટેકનોલોજીનું નામ છે આયોનાઇઝર. આરો પછીની ટેકનોલોજી કહી શકાય. આયોનાઇઝરની વાત કરવામાં આવે તો આ જે ટેકનોલોજી છે એ જાપાનની છે. તો જાપાનની ટેકનોલોજી છે જે આયોનાઇઝર જે બનાવે છે એ કંપનીનું નામ એનેઝિક છે, એનું બ્રાન્ડ નેમ છે કેંગન વોટર. તમે યુટ્યુબ કે ગૂગલની અંદર કેંગન વોટર કરીને નાખશો તો વર્લ્ડના મોટા મોટા સેલિબ્રિટીઓ છે, મોટા મોટા સાયન્ટિસ્ટો છે, તમને માનવ શરીર માટે સારામાં સારું પાણી કયો તો કેંગન વોટર છે એવું ભલામણ કરતા તમને ઘણા બધા વિડીયો જોવા મળશે. આજની તારીખની વાત કરવામાં આવે તો કેંગન વોટરની વાત કરવામાં આવે 153 દેશના લોકો આને યુઝ કરે છે. કોઈ મામૂલી વસ્તુની આપણે વાત કરતા નથી. 153 દેશના લોકો આને યુઝ કરે છે. અને જાપાનીઝ ટેકનોલોજી છે. આનું પહેલું ડિવાઇસ 1974માં બન્યું હતું, મતલબ કે આજથી 50 વર્ષ પહેલાં. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય. માર્કેટની અંદર 50 વર્ષ પહેલાં બન્યું હતું. ત્યારબાદ બન્યા પછી 20 વર્ષ સુધી જાપાનીઝ હોસ્પિટલમાં મશીનને સ્ટડી માટે રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ જાપાનની ગવર્મેન્ટે જાપા એસોસિએશને આને મેડિકલ ગ્રેડ તરીકે માન્યતા આપેલી છે, જેની આપણે ડિસ્કસ કરીએ છીએ. આપણી લાઈફની અંદર બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, હેલ્થ અને વેલ્થ, તંદુરસ્તી અને પૈસા. પણ જો આમાંથી બેમાંથી એક પસંદ કરવાનું કહે તો આપણી પહેલી પસંદગી કેના ઉપર હશે? હેલ્થ ઉપર. શું કામ? કે મહેનત કરીને પૈસા તો આપણે ગમે ત્યાંથી કમાઈ લેશું, પણ આપણું શરીર છે એ તંદુરસ્ત હશે તો. બાકી આપણું શરીર જો તંદુરસ્ત નહીં હોય તો પૈસા કાંઈ કામના નથી. એક બહુ મોટા ઉદ્યોગપતિ છે, એનું નામ છે રાકેશ ઝુંઝુલવાલા. એની એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેં ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કર્યા પણ મેં મારા શરીર ઉપર ક્યારે પૈસા ઇન્વેસ્ટ ના કર્યા. મતલબ કે લોકોને જ્યારે બીમારી આવે છે ત્યારે જ ખબર પડે છે ખરેખર આપણા શરીર ઉપર પણ કંઈક ઇન્વેસ્ટ કરવું જોઈએ. મતલબ કે આપણી લાઈફની અંદર હેલ્થ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આજે આપણે વાત હેલ્થની કરવાની છે. હેલ્થની વાત કરીએ તો આપણા શાસ્ત્રોની અંદર પણ લખેલ છે જલ હી જીવન હે. વાય? કારણ કે આપણા બોડીની અંદર 72% પાણીનો ભાગ છે. જે આપણું પંચધાતુનું શરીર છે એની અંદર 72% પાણીનો ભાગ છે. માત્ર ને માત્ર આપણે ખાઈએ છીએ ખોરાકનો ભાગ 28% જ છે. છતાંય આપણું ધ્યાન કેના ઉપર હોય? ખોરાક ઉપર. પાણી ઉપર ક્યારે નજર કરી આપણે? કેવું પાણી પીએ છીએ? આપણે ગ્લાસમાં લઈએ એટલે આપણે એમ થાય કે આ ચોખ્ખું પાણી છે, પણ ખરેખર એ ચોખ્ખું નથી. મતલબ કે પાણી બહુ આપણા શરીર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જે ટેકનોલોજીની વાત કરવાની છે કેંગન વોટરની, એમાં 3 ખાસિયતો મેન છે જે આપણા પાણીની અંદર નથી. પહેલી ખાસિયત છે માઇક્રો ક્લસ્ટરિંગ, ત્યારબાદ એન્ટીઓક્સિડેશન, ત્યારબાદ અલ્કલાઇઝેશન. આપણે વિગતવાર માઇક્રો ક્લસ્ટરિંગ જોઈએ એટલે ખ્યાલ આવશે. આપણે જે રેગ્યુલર પાણી પીએ છીએ, ચાહે બોરનું લઈ લ્યો, કૂવાનું લઈ લ્યો, કોઈ પણ પાણી લઈ લ્યો, 15 થી 20 મોલિક્યુલ્સનું જાડું પાણી છે. એ પાણીને કેંગન વોટરને આપવામાં આવે, એમાંથી પસાર થતું પાણી છે 4 થી 6 મોલિક્યુલ્સનું પાતળું પાણી છે. એટલે હવે આપણો પહેલો પ્રશ્ન એ આવશે, પાણી થોડા જાડા પતલા હોય? પાણી તો પાણી જ હોય છે, પણ એવું નથી. પાણી પણ જાડા પતલા હોય છે. એનો એક આપણે પ્રેક્ટિકલ ડેમો જોઈએ એટલે ખબર પડશે કે પાણીમાં પણ કંઈક ફરક હોય છે. મારી પાસે હળદર છે, 2 ગ્લાસની અંદર આપણે હળદર નાખશું. જે શાકમાં નાખીએ ને એ હળદર છે. એકમાં આપણે સાદું પાણી નાખશું, બોટલ વોટર. એકમાં નાખશું આપણે કેંગન વોટરનું પાણી. તમને આમાં કઈ ફરક દેખાય છે? આવું શું કામ થયું? આપણે જે પાણી રેગ્યુલર પીએ છીએ 15 થી 20 મોલિક્યુલ્સનું જાડું પાણી છે, એટલે હળદરના દરેક સેલ સુધી પહોંચ્યું નહીં, એટલે એનો મૂળ કલર ના આવ્યો. આ જે પાણી છે કેંગન વોટરનું પાણી છે, એ 4 થી 6 મોલિક્યુલ્સનું પાતળું પાણી છે, એટલે હળદરના દરેક સેલ સુધી આપણું પાણી પહોંચી ગયું, એટલે એનો મૂળ કલર આવી. હવે કહેવાનો મતલબ એ છે, તમને આ કલર બતાવવાનો મતલબ નથી, કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરના સેલ છે એ ખરેખર હળદરના સેલ કરતાંય પાતળા છે. તો ત્યાં આપણે રેગ્યુલર પાણી પીએ છીએ એ પહોંચતું નથી, એટલે અમુક તકલીફો થાય છે આપણા બોડીની અંદર. એમાં આપણે નથી જવું, પણ આ આપણે જો રેગ્યુલર પાણી પીશું એટલે આપણા બોડીના દરેક સેલ સુધી આપણું પાણી પહોંચી જશે, એટલે બોડીની અંદર બધી જગ્યાએ પાણી ફરશે. આવી કોઈ પણ તકલીફો થતી હશે, બોડીની અંદર પેઇન થતી, એ ધીરે ધીરે કમ્પ્લીટ થશે, અથવા તો આપણા શરીરમાં ક્યારે નહીં હોય તો આવશે નહીં. આ થઈ આપણી મશીનની પહેલી ખાસિયત. ત્યારબાદ નેક્સ્ટ, એક પાણી ઉપર એક ડોક્ટર છે, બાયોલોજી કેમિસ્ટ્રીના ડોક્ટર છે. ડોક્ટર એવું કહે છે કે આપણે જે રેગ્યુલર પાણી પીએ છીએ આપણા શરીરમાં માત્ર ને માત્ર 15% જ ઓબ્ઝર્વ થાય છે, જ્યારે કેંગન વોટરનું પાણી છે 85 થી 95% ઓબ્ઝર્વ થાય છે, જે આપણે નરી આંખે જોયું. ત્યારબાદ બીજી ખાસિયત છે એન્ટીઓક્સિડેશન. આ શું છે? વાતાવરણના સંપર્કમાં કોઈ પણ વસ્તુ આવતી હોય ને મિત્રો, તો ઓક્સિડાઇઝ થતી હોય છે. સાદી ભાષામાં કહીએ તો કાટ લાગવો, જંક લાગવો. આ કેળું છે એને તમે 2-3 દિવસ રાખશો ધીરે ધીરે બગડી જશે. સફરજન છે એને મોરશો એટલે 2-3 મિનિટની અંદર કાળું પડી જશે. આની આરે જે પ્રોસેસ થાય છે ને સેમ આપણા શરીરમાં પણ આવી જ પ્રોસેસ થાય છે. શું કામ થાય છે? મેક્સિમમ આપણે ખાઈએ પીએ છીએ બધું કેવું ખાય છે? ઓક્સિડાઇઝ વાળું ખાઈએ પીએ છીએ. વિગતવાર આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. પ્લસ ઓઆરપી વાળી કોઈ પણ વસ્તુ આપણા બોડીમાં જતી હશે તો હેલ્થ માટે ખરાબ છે, જ્યારે માઇનસ ઓઆરપી વાળી કોઈ પણ વસ્તુ આપણા શરીરમાં જતી હશે તો હેલ્થ માટે સારી છે. એમાં આપણે જોઈએ પ્લસમાં શું, બહારના વાઇન છે, બોટલ વોટર છે, નળનું પાણી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. જ્યારે માઇનસ ઓઆરપીની વાત કરવામાં આવે તો ગ્રીન ટી છે, વિટામિન સી છે,
ત્યારબાદ લીલા શાકભાજી છે એની અંદર માઇનસ ઓઆરપી આવે છે, ત્યારબાદ કોડ લીવર છે એની અંદર માઇનસ ઓઆરપી આવે, ત્યારબાદ કેંગન વોટર છે એમની અંદર પણ માઇનસ ઓઆરપી આવે છે. ફરી વખત પાછું આપણે પાણી ચેક કરીએ કે આપણે જે રેગ્યુલર પાણી પીએ છીએ પ્લસ ઓઆરપી વાળું પાણી પીએ છીએ કે માઇનસ ઓઆરપી વાળું, મતલબ કે જીવિત પાણી પીએ છીએ કે મૃત પાણી પીએ છીએ, આ ટેસ્ટની અંદર ખબર પડી જશે. કારણ કે પાણીની અંદર પણ જીવ હોય છે, ઓક્સિજન લેવલ પાણીમાં પણ હોય છે. જોઈએ, એકમાં આપણે સાદું પાણી નાખ્યું, મારી પાસે પીએચ ડ્રોપ છે, ઓઆરપી ડ્રોપ છે, સોરી. 2 ગ્લાસની અંદર આપણે 2 ડ્રોપ્સ નાખશું. જે જીવિત હશે ને એની આરે પ્રોસેસ થાય, મૃત આરે કોઈ પ્રોસેસ થાય નહીં. પહેલા આપણા સાદા પાણીમાં નાખીએ, બોટલ વોટરમાં. 2 ડ્રોપ્સ આપણે કેંગન વોટરમાં નાખીએ. આ આપણું પાણી છે મિત્રો, કોઈ પણ જાતની પ્રોસેસ ના થઈ, મતલબ કે આપણે જેવું પાણી હતું ને એવું ને એવું રહ્યું. જ્યારે કેંગન વોટરની વાત કરવામાં આવે, માઇનસ ઓઆરપી વાળું પાણી, જીવતા બોડીની અંદર જીવતું પાણી નાખીએ છીએ, ઓલું પાણી છે જીવતા બોડીની અંદર મરેલું પાણી નાખીએ છીએ. હવે મરેલી વસ્તુ આપણા શરીરમાં જાય તો કાંઈ ફાયદો કરે નહીં. આજની તારીખમાં સાહેબ આવા લાઈવ પાણી જો પીવા હોય ને તો ઇન્ડિયાની અંદર અવેલેબલ છે. કાશ્મીરમાં તમે જાશો તો ઝરણા રૂપે જે પાણી પડે છે, ગ્લાસ ભરીને ત્યાં નાખશો 2 ડ્રોપ્સ એટલે આવું જ પાણી થશે. ત્યારબાદ ગંગા નદીનું પાણી એમાં પણ હોય છે. અમારે એક મિત્ર છે હાર્દિકભાઈ ડાંગર, તેમને ત્યાં જઈને કુંભ મેળાની અંદર પ્રયાગરાજમાં ડેમોન્સ્ટ્રેશન કરેલ છે. જો એમાં લાઈવ પાણી ગંગા નદીનું ભર્યું છે, એમાં ઓઆરપી ડ્રોપ્સ આવેલ છે. હાર્દિકભાઈ માટે એકવાર જોરદાર ક્લેપિંગ થઈ જાય. આપણે આવા સાહેબ પાણી પીવા હોય તો પ્રયાગરાજ રહેવા જવું પડે, કાં કાશ્મીર જવું પડે. એ શક્ય નથી, એટલે જાપાને વર્ષોની મહેનત બાદ જે મશીન બનાવ્યું છે આપણા ઘરે લગાડવું પડે. ત્યારબાદ લાસ્ટ પ્રોપર્ટી છે અલ્કલાઇઝેશન. માનવ શરીર છે ટોટલ 14 pH નું બનેલું હોય છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે ન્યુટ્રલ 7.3 pH હોય. જેવું એના શરીરની અંદર ખાવા પીવાનું જાય એ રીતનું બોડી મેનેજ થતું હોય છે. 7 pH થી ઉપર હોય ને અલ્કલાઇન કહેવામાં આવે છે, અને 7 pH થી નીચે હોય ને એસિડિક કહેવામાં આવે છે. અલ્કલાઇન અને એસિડિક ઉપર આજથી 100 વર્ષ પહેલા એક ડોક્ટરનું સંશોધન છે. 1923 ની અંદર શોધ કરી હતી, 1931 ની અંદર એને નોબેલ પુરસ્કાર મળેલ છે. કે શોધ શું કરી? કેન્સરિસ ટિશ્યુ આર એસિડિક, હેલ્ધી ટિશ્યુ આર અલ્કલાઇન. મતલબ કે કેન્સર જેવી ભયાનક બીમારી કોઈ વ્યક્તિને આવી હતી અને એના શરીરના સેલ ચેક કરવામાં આવ્યા તો બધાના એસિડિક જોવા મળ્યા. એની સામે એકદમ હેલ્ધી લોકો હતા અને એના શરીરના સેલ ચેક કરવામાં આવ્યા તો બધાના અલ્કલાઇન જોવા મળ્યા. મતલબ કે ડોક્ટરનું કહેવાનું એ થાય છે કેન્સર જેવી મોટી બીમારી આપણા શરીરમાં જો ના આવવા દેવી હોય તો આપણું શરીર છે અલ્કલાઇન હોવું જોઈએ, એસિડિક હોવું જોઈએ નહીં. ફરી વખત પાછું પાણી આપણે ચેક કરશું કે આપણે જે પાણી પીએ છીએ ખરેખર એસિડિક છે કે અલ્કલાઇન. બધા ગ્લાસની અંદર નાખશું, એકમાં બોટલ વોટર નાખીએ. એકમાં આપણે ઠંડુ પાણી નાખશું. એકમાં આપણે કેંગન વોટરનું પાણી નાખશું. મારી પાસે પીએચ ડ્રોપ છે, પાણી ચેક કરવાનું જ કેમિકલ છે. બધાની અંદર આપણે સરખા ડ્રોપ્સ નાખશું. જેટલા પીએચનું આપણું પાણી હશે એ પ્રકારે કલર થઈ જશે. એકમાં આપણે સાદા પાણીમાં નાખીએ પીએચ, ત્યારબાદ ઠંડુ પીણું, ત્યારબાદ કેંગન વોટર. લાગે છે કંઈક ફરક? આ આપણે રેગ્યુલરલી બોટલ વોટર પાણી પીએ છીએ એ છે. આ કેટલા પીએચ નું છે? 4-5 pH ની આજુબાજુ છે, મતલબ કે એસિડિક છે. ત્યારબાદ ઠંડુ પીણું હાઈ એસિડિક છે, 2 નંબર ઉપર છે. હેલ્થને માનનાર વ્યક્તિ ક્યારે ઠંડુ પીણું પીતા નથી ને આપણે નાના નાના બાળકોને પણ પાતા હોય છે. આ ક્યારે પીવું જોઈએ નહીં. બાળકોને તો ખાસ ક્યારે બેનો પાતા નહીં, બહુ નુકસાનકારક છે. કારણ કે સૌથી વધારે કેન્સર ને કિડનીની તકલીફો આવે છે એનું કારણ પણ ઠંડુ પીણું છે. ત્યારબાદ કેંગન વોટરની વાત કરવામાં આવે તો કેવું છે? અલ્કલાઇન પાણી છે.
9 થી 9.5 pH ની આજુબાજુ છે, મતલબ અલ્કલાઇન છે. આપણા શરીરમાં જવું જોઈએ અલ્કલાઇન પાણી, એસિડિક ક્યારેય જવું જોઈએ નહીં. જો એસિડિક કાયમ માટે પીતા રહેશું તો ક્યાંક ને ક્યાંક આપણે મોટી બીમારીઓ તરફ જતા રહેશું. આજની તારીખમાં સમજુ લોકો છે મશીન લગાડે છે, આવનારા સમયમાં મજબૂરીમાં ટેકનોલોજીની જરૂર પડવાની છે. શું કામ જરૂર પડવાની નેક્સ્ટ હજી જોઈએ એટલે ખ્યાલ આવશે. એક બહુ મોટા સાયન્ટિસ્ટ છે, અમેરિકી એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર છે, એમનું નામ છે રોબર્ટ જી રાઇટ. એની એક બુકલેટ લખેલ છે કિલિંગ કેન્સર નોટ પીપલ. એ બુકલેટની અંદર એમણે એક પેજ ઉપર લખેલ છે કે SD50 મોડલ છે, એનર્જી કંપની છે, ત્યારબાદ $4000 ભાવ છે. પરંતુ વોટર આયનાઇઝરની દુનિયામાં આ જે પાણી છે એનું એક એક ટીપું છે રોલ્સ રોય કાર બરાબર છે. પાણીને કોની સાથે સરખાવ્યું? રોલ્સ રોય. દુનિયાની સૌથી સારામાં સારી ગાડી આવી હતી રોલ્સ રોય છે. તો પાણીની દુનિયામાં કોઈ સારામાં સારું પાણી છે તો કેંગન વોટર છે, એ લેખિતની અંદર આપે છે. એ બુકલેટ પણ આપણી પાસે છે, છેલ્લે કોઈને જોવી હોય તો લાસ્ટમાં બતાવી દેશું. કિલિંગ કેન્સર નોટ પીપલ, આ બુકલેટની અંદર ઓલરેડી એને લખેલું છે. નેક્સ્ટ, ત્યારબાદ એક બહુ મોટા સાયન્ટિસ્ટ છે, એન્ડોસ્કોપીના શોધક છે, એમણે પણ કેંગન વોટર આખા ચેપ્ટર લખેલા છે. નાનું અમથું મશીન છે, ટેકનોલોજી જબરજસ્ત છે. એમાં 5 પ્રકારના પાણી નીકળે છે. પહેલું પાણી આવે છે 11.5 pH નું. એ ક્યાં કામ આવશે? આપણા ઘરે જે બકાલું આવે બધું કેવું આવે? દવાવાળું. અડધો કલાક એ પાણીની અંદર જો પલાળી મૂકશો બધી પેસ્ટિસાઇડ એ રિમૂવ થઈ જશે. લાસ્ટમાં તમને બતાવી દઈશ. ત્યારબાદ 9.5 pH નું છે, 9, 8.5 pH નું છે. પાણી છે પીવા માટેનું છે, રસોઈ કરવા માટેનું છે. ત્યારબાદ 7 pH નું છે, આપણા ઘરે નાના બાળકો હોય, કિડનીને લગતી કોઈને તકલીફ હોય તો એના માટે પીવાનું પાણી છે. ત્યારબાદ બ્યુટી વોટર છે 6 pH નું. ચામડીને લગતી કોઈ તકલીફ હોય તો ખાલી નાવાનું ચાલુ કરી દેશો એટલે એમાં ફાયદો થશે. ત્યારબાદ સ્ટ્રોંગ એસિડિક વોટર છે 2.5 pH નું. મોઢાની અંદર ચાંદા પડ્યા, દાંત દુખતા કોગળા કરી નાખશો ઘણી બધી રાહત એમાં મળશે. અને આ જે પાણી છે દુબઈની ગવર્મેન્ટ એને નેચરલ સેનિટાઈઝર તરીકે માન્યતા આપેલી છે. નેક્સ્ટ, આ બધા રિઝલ્ટ છે. અત્યાર સુધી આપણે વાત કરી પાણીની. હવે થોડીક ખોરાક ઉપર પણ વાત કરી. આપણે અહીંયા બેઠા મેક્સિમમ બધા ખેડૂત છીએ. ખોરાક કેવો પકાવે એ આપણે ખબર છે, દવા વગર કંઈ થતું નથી. એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ મેક્સિમમ પેસ્ટિસાઇડ વાળો આવે છે. ખેતીની વાત કરવામાં આવે તો આગળ પડતા રાજ્ય કયું છે? પંજાબ ને હરિયાણા. પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. ઘરે ઘરે કેન્સર પેશન્ટ છે. આ વખતે ગુજરાત છે ફર્સ્ટ આવી ગયું છે. આપણે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એટલે આપણા ઘરે જે બકાલું આવે છે બધું પેસ્ટિસાઇડ વાળું આવે છે. તો જો અડધો કલાક એની અંદર પલાળ મૂકશો બધી પેસ્ટિસાઇડ રિમૂવ થઈ જાય. એનો લાસ્ટ તમને હું ડેમો બતાવી દઉં કે કઈ રીતના રિમૂવ થાય છે. મારી પાસે તલનું તેલ છે, કારણ કે ચીકણામાં ચીકણું છે. 2 ગ્લાસની અંદર આપણે થોડું થોડું નાખીએ. એકમાં આપણે સાદું પાણી નાખીએ. તેલને પાણી ક્યારે મિક્સ નહીં થઈ. જો આમાં મોતિયા મોતિયા હશે. ત્યારબાદ 11.5 pH નું પાણી છે, એ આપણે નાખીએ એક ગ્લાસમાં. આમાં તમને ક્યાંય તેલ દેખાય છે? તેલની પ્રોપર્ટીને તોડી નાખી. જો આની અંદર અડધો કલાક બકાલું સાહેબ પલાળવામાં આવે ને તો કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ રહે નહીં. સૌથી વધારે આપણા શરીરમાં જાતી હોય ને તો દવા છે. અને કેન્સર જે છે એ સૌથી વધારે આવતું હોય ને તો પેસ્ટિસાઇડને લીધે જ આવે છે. બહેનોમાં વધારે કેન્સર આવે છે. જેન્ટ્સમાં તો આવે જ છે, બહેનોમાં પણ કેન્સર આવે જ છે. એનું કારણ શું છે? આ પેસ્ટિસાઇડ છે. કાયમ આપણે રસોડાની અંદર હોઈએ છીએ અને બકાલું બધું આપણે સીટીએ ચડાવતા બધી વરાળ છે ને બધી પેસ્ટિસાઇડ વાળી છે. એટલે સૌથી વધારે કેન્સર આવે એનું કારણ પણ પેસ્ટિસાઇડ જ છે. કારણ કે હમણાં પેપરની અંદર આવ્યું હતું કે જીજી હોસ્પિટલમાં 250 લેડીઝો છે ને કે ચેકઅપ કરાવવા માટે ગઈ હતી. એમાં 70 લેડીઝને 3જા 4થા સ્ટેજનું કેન્સર આવેલ છે. પટેલ સમાજનું આ એક પેપરનું આવ્યું હતું. બહુ મોટી ગંભીર વસ્તુ કહેવાય. મતલબ કે કેન્સર એ વસ્તુ જે આજના ખાલી 10 વર્ષ જવા દો ઘરે ઘરે કેન્સર હશે એ પરિસ્થિતિ ઊભી થવાની છે. તો આપણા ઘરે જે પાણી છે એ વર્લ્ડનું નંબર 1 પાણી છે. જો એ રેગ્યુલર પીશું તો આપણું બોડી અલ્કલાઇન થશે. પેસ્ટિસાઇડ રિમૂવનું પાણી છે. જો તમે બકાલું ધોશો તો ઓર્ગેનિક થઈ જશે. આપણા પરિવારમાં મોટી બીમારી આવી શકે નહીં. આ ટમેટા પલાળેલા છે સાદા પાણીમાં. ત્યારબાદ 11.5 pH માં અલગ છે કલર. વાય કેંગન જ શું કરવા લેવું જોઈએ? તો આને એક મેડિકલ ગ્રેડ મળેલ છે ISO 13485. મતલબ કે આખે આખું મશીન છે મેડિકલ ગ્રેડનું છે.
ત્યારબાદ 6,500 થી 7,000 ડૉક્ટરોને એન્ડોસ કરે છે, ભલામણ કરે છે, સાયન્ટિસ્ટ લેવલના. ફેક્ટરીથી ડાયરેક્ટ છે, કોઈ પણને મશીન જોતું હશે ડાયરેક્ટ જાપાનથી જ આવશે. ત્યારબાદ 49 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે, 11.5 અઢી છે, પેટર્ન છે, 15 થી 25 વર્ષનું મશીન આવ્યું છે. મતલબ કે લાઈફમાં એક જ વખત લેવાનું છે, વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી, અને 5 વર્ષની વોરંટી છે. અંદર ઇન્ટિરિયર જોવા જઈએ તો પ્લેટિનિયમ કોટેડ ટાઇટેનિયમની પ્લેટ આવે છે, જે ગોલ્ડ કરતાં મોંઘી હોય છે, જેને પાણીની અંદર પસાર કરવામાં આવે છે ઇલેક્ટ્રોનિક દ્વારા, એટલે આ બધી પ્રોપર્ટી આવતી હોય છે. આ બધા વર્લ્ડ વાઇડ સર્ટિફિકેટ મળેલા છે. અત્યાર સુધી આપણે જે પાણી પીએ છીએ નજર સામેની જ વાત છે, બધા એસિડિક છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે ને આપણા પરિવારને મોટી બીમારી તરફ લઈ જાય છે. આપણું ડેમોટેશન સાહેબ પૂરું થયું. ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ. મતલબ કે આજે નહીં તો કાલે આપણે સમજવું તો પડશે. દરેક લોકોએ જેને ઇન્વાઇટ કર્યા છે એક વખત એની પાસે નિરાતે બેસીને કોન્સેપ્ટ ક્લિયર જો ના થયો હોય તો કરી લેજો. હું મિસ્ટર રમેશભાઈ પરમારને ઇન્વાઇટ કરીશ કે સ્ટેજનું સંચાલન કરે. થેન્ક યુ. હાલો, વાહ, જોરદાર તાળીઓ થઈ જાય યોગેશભાઈ આંબલિયા માટે. કારણ કે દુનિયાના નંબર 1 પાણી એનું પ્રેક્ટિકલ કરીને આપણે એની વેલ્યુ દર્શાવી કે એની વેલ્યુ શું હોય છે, અને આપણા સુધી એનું નોલેજ પહોંચતું કર્યું છે. તો ધન્યવાદ યોગેશભાઈ આંબલિયા. યસ, એક જોરદાર ક્લેપિંગ થઈ જાય યોગેશભાઈ માટે. કદાચ તમે પાછળથી જોવો છો, લોકોને સમજમાં નહીં એવું કે શું કહેવા માગે છે, પણ જેમ યોગેશભાઈ કીધું ને એમ બહુ શોર્ટ ટાઈમની અંદર એક પાણી બદલવાથી આપણા લાઈફની અંદર શું પરિવર્તન આવી શકે છે એની એક બ્રીફ ઇન્ફોર્મેશન આપને આપી. તમને કદાચ વધારે આઈડિયા નહીં આવ્યો હોય તો તમે જેની બી સાથે અહીંયા આવેલા છો, જેમણે બી તમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે, આ વ્યક્તિનો તમે સંપર્ક કરજો અને ડિટેલની અંદર આ વસ્તુને તમે જોજો. કારણ કે આજથી 4 વર્ષ પહેલાં આ ડિવાઇસ મારા ઘરે આવ્યું અને અમારા પરિવારની અંદર બહુ બધા અમે હેલ્થના બેનિફિટ જોયેલા છે, અને છેલ્લા 50 વર્ષથી આ કોન્સેપ્ટ રન કરી રહ્યો છે. તો 50 વર્ષનું જે એમનું ટ્રેક છે એ 20-30 મિનિટની અંદર તમને બતાવવું પોસિબલ પણ નથી. અને આપણે જોઈએ છીએ કે સમય છે ને એ પરિવર્તન માગે છે. સાચું બોલું છું? હા કે ના? તો સમય જતાં જતાં આપણે પરિવર્તન કર્યું. આજથી 50 વર્ષ પહેલાં આપણે ધોરિયાનું પાણી પીતા હતા, ઝરણાનું પાણી પીતા હતા. ધોરિયા ઝરણા બંધ થયા એટલે આપણે કૂવા ગાળીને પાણી પીવાનું શરૂ કર્યું. કૂવામાં પાણી જતું રહ્યું એટલે આપણે 50 ફૂટથી નીચે 100 ફૂટ, 200 ફૂટ, 500 ફૂટ, 1000 ફૂટ બોર ઉપર ગયા. બોરની અંદર પાણી ખરાબ આવ્યું એટલે આપણા ઘરે કંઈક ને કંઈક નાની ટેકનોલોજી લગાવવા માંડ્યા, આરઓ, પ્યુરિફાય, ફિલ્ટર. અને એમાંથી હવે આપણે ટ્રાન્સફર થવાનું છે આયોનાઇઝડ ટેકનોલોજીની અંદર. આ બહુ લેટેસ્ટ ટેકનોલોજી છે. અને રોજે હું ઉપરવાળાને થેન્ક યુ બોલું સવારે ઉઠું એટલે, કારણ ઇન્ડિયાની અંદર હજી 2,60,000 પરિવારના ઘરે આ ડિવાઇસ આવ્યું. મતલબ 2,60,000 પરિવારને ખબર પડી આવું ડિવાઇસ આવે છે અને એટલી તંદુરસ્તી આપે છે, ને એમાં મારું નામ છે. અને યસ, તમે પણ લકી છો કે ઇન્ડિયાની અંદર 140 કરોડની પોપ્યુલેશન છે. ગુજરાતની અંદર 7 કરોડ કરતાં વધારેની પોપ્યુલેશન છે. એમાંથી દ્વારકા અને જામનગરની અંદર બી બહુ બધા લોકો છે. પણ આમાંથી તમને આ ટેકનોલોજી સમજવાનો અને જોવાનો આજ મોકો મળ્યો એ બદલ આજે તમારા લાઈફની અંદર કે મેં શરૂઆત કરી હતી કે દ્વારકાથી જ ઈચ્છે છે કંઈક પરિવર્તન આવે, તો આજ તમે અહીંયા બેસેલા છો. અને હું જોવા માંગીશ કેટલા લોકો એવા છે અહીંયા બેસેલા એમના ઘરે આ ડિવાઇસ છે. વાવ, જોરદાર તાળીઓ થઈ જાય દરેક માટે. દ્વારિકાના રાજા